મુંબઈના ધારાવીમાં ગેરકાયદે મસ્જિદ પર બીએમસીની કાર્યવાહીથી તણાવ ફેલાયો છે। મુસ્લિમ સમુદાયે બીએમસીની કાર્યવાહીના વિરોધમાં રોડ બ્લોક કરી દીધો છે। આ દરમિયાન કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનને ટોળાએ તોડફોડ કરી। મળતી માહિતી મુજબ મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની શોભાન્ય મસ્જિદને બીએમસી દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે। બીએમસીના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગત રાતથી જ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો। મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે, ત્યારે બીએમસીની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી, પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો। લોકો રસ્તા પર બેસીને વિરોધ દર્શાવતા હતા તેમજ કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે। આ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને અહીં તણાવ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।